चलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि, देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो। श्री महामत कहे साध जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गया बैठे न तखत। लाला गया बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામ ધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એના આદેશથી આ 12 સુંદર સાથ ઔરંગઝેબની આત્માને જાગૃત કરવા માટે દિલ્હી પહોંચ્યા છે. બાદશાહ સાથે માગણી કરી હતી કે અમારી ચર્ચા તમે સીધે સીધી સાંભળો, પરંતુ મુલ્લાઓ, મૌલવીઓ, કાજીઓ આ બધાએ ભેગા મળીને બાદશાહને સીધી સીધી ચર્ચા કરવા માટે ના પાડે છે કે સીધી સીધી ચર્ચા કરવાની અંદર તમારું જોખમ છે, તમારી સાથે દગો થઈ જશે. બાદશાહનું મન પણ ભ્રમિત થઈ ગયું. તેથી નિયુક્ત કરેલ એક કાજી સાથે આ 12 મોમીન ચર્ચા કરે છે કે ભાઈ ક્યામતનો સમય આવી ગયો છે, ઇમામ મેદી પ્રગટ થઈ ગયા છે અને એ જે જ્ઞાન લઈને આવ્યા છે, જેને ઇલ્મ લુદન્ની કહેવામાં આવે છે, આપણે જેને તારતમ જ્ઞાન કહીએ છીએ, અને આ જ્ઞાન દ્વારા જ સંસારના તમામ ધર્મ ગ્રંથો છે એના ગૂઢ રહસ્યો ખુલી શકે એમ છે. કુરાનના પણ ગૂઢ રહસ્યો છે એ આ જ્ઞાનની ચાવીથી જ ખુલશે. અને એમાં જે અગત્યના મુદ્દા હતા એની ચર્ચા કરે છે. ચર્ચા દરમિયાન એ કાજી દિલથી સ્વીકારે છે કે તમારી વાત સાચી છે, ઇમામ મહેદી પ્રકટ થયા છે, ક્યામતનો સમય આવી ગયો છે, પરંતુ તમને એક વિનંતી કરું
કે આ જ્ઞાનની અત્યારે જાહેર કરશો નહીં, તો પછી ક્યારે કરે? ત્યારે કે એની જાતે જ્યારે સમય આવશે ત્યારે જાહેર થશે. કારણ કે એમને ડર હતો કે બાદશાહ આ જ્ઞાન પ્રાપ્ત કરશે તો બની શકે છે કે તેમના હૃદયની અંદર પલટો વાગી જાય, અમારું આ શરિયતનું કાનૂન જે છે એ બદલાઈ જાય, અમારું અહીંયા આગળ જે મોગલ સામ્રાજ્ય છે એનું અસ્તિત્વ જોખમમાં આવી જાય. આવી બધી એ લોકોના મનમાં ડર સતાવા લાગ્યો. એટલે ચર્ચા તો ચાલે છે, આ 12 મોમીન છે, 12 સુંદર સાત છે, એ 12 સુંદર સાત તારતમ વાણી ના જે ગૂઢ રહસ્યો છે એ સમજાવે છે. હવે ચર્ચાની અંદર એક મુદ્દો આવે છે કે કુરાનમાં લૈલ તુલ કદ્ર આ નામનો ઉલ્લેખ આવે છે. અત્યાર સુધી અમને ખબર ન હતી કે લૈલ તુલ કદ્ર એટલે શું. અહીં આગળ આ સુંદર સાથ સમજાવે છે કે તેનો ગૂઢ અર્થ છે કે લૈલ તુલ કદ્રની એક લાંબી રાત્રિ છે. હવે આ લાંબી રાત્રિની અંદર શું થયું કે પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ અને અક્ષરધામથી ઈશ્વર સૃષ્ટિ આ જગતની અંદર સૌ પ્રથમ વખત વ્રજલીલામાં આવે છે. 11 વર્ષ અને 52 દિવસની લીલા પછી અખંડ યોગમાયાના બ્રહ્માંડમાં મહારાસ લીલામાં આવે છે. અને ત્યારબાદ અત્યારે આપણે જે બ્રહ્માંડમાં છીએ એ બ્રહ્માંડની અંદર જાગણી લીલાના બ્રહ્માંડની અંદર આવે છે. તો આ સંપૂર્ણ જે ગાળો ખરો ને, સમયનો ગાળો, વ્રજલીલા, રાસલીલા અને જાગણી લીલા, તો આ જે સંપૂર્ણ જે સમયગાળો છે એને લાંબી રાત્રિ કહી છે. અને લાંબી રાત્રિને કુરાનની અંદર લૈલ તુલ કદ્ર તરીકે એનો ઉલ્લેખ કર્યો છે. હવે સુંદર સાહેબજી, તમે જ કહો કે આ તારતમ વાણી વગર આ શબ્દનો અર્થ કઈ રીતે મળે. અહીં સ્વામી શ્રી પ્રાણનાથજી આપણને વ્રજલીલા અને રાસલીલાનું મનન ચિંતન કરવાનો બોધ આપે છે. એ પણ સમજવાનું છે. ક્યારેક કોઈ સુંદર સાથે એવું કહે કે આપણે હવે વ્રજલીલા કે રાસલીલાનું ચિંતન કરવાની જરૂર નથી, આ જાગણી લીલાના બ્રહ્માંડમાં આવ્યા છે એટલે સીધે સીધું પરમધામનું ચિંતન કરવાનું છે. ના, એવું કઈ રીતે શક્ય છે? વ્રજલીલા અને રાસલીલા આ બંને તો આપણો પાયો છે. પાયો મજબૂત હશે તો એની ઉપર ઇમારત તમે બનાવી શકશો. અહીં આગળ લૈલ તુલ કદ્ર ની જે લાંબી રાત્રિના ત્રીજા ચરણમાં પહેલું ચરણ કયું? વ્રજલીલા. બીજું ચરણ કયું? રાસલીલા. ને ત્રીજું ચરણ કયું? જાગણી લીલા. જે બ્રહ્માંડમાં આપણે અત્યારે છીએ તો આપણે ત્રીજા ચરણમાં આવ્યા છીએ. એટલે કે આ ત્રીજા ચરણમાં જાગણી લીલાના બ્રહ્માંડમાં બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ આ જગતની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આવી છે. અને અગાઉ પણ આપણે જોઈ ગયા
એ પરમધામની અસરાફેલ સુરત આ જગતની અંદર આવી અને 1000 મહિના સુધી માયા સામે યુદ્ધ કરે છે. આ અસરાફેલ સુરત નું હથિયાર કયું હતું? તો કે પરમધામનું ઇલ્મ અને પરમધામનું ઈમાન. ઇલ્મ અને ઈમાનથી યુદ્ધ કરે છે માયા સામે. એટલે એ અગાઉ આપણે જોઈ ગયા કે 1000 મહિના એનો ગાળો ધણશ્રી દેવચંદ્રજીનો પ્રાદુર્ભાવ થયો વિક્રમ સંવત 1638 ત્યાંથી લઈને સ્વામી શ્રી પ્રાણનાથજી જ્યારે દીવ બંદરથી જાગરણની લીલા શરૂ કરી વિક્રમ સંવત 1722, તો એનો વચ્ચેનો જે સમયગાળો છે એ 1000 મહિનાનો છે. અને ત્યારબાદ બ્રહ્મવાણીનું અવતરણ શરૂ થાય છે. કેટલી સુંદર વાત છે. અને આ વાત તારતમ વાણી વગર ભૂલી શકે નહીં. સુંદર સાજી અનંત અનંત જન્મ લઈ અને આપણને અત્યારે મનુષ્ય તન મળી છે. આ વાક્ય શું કહેવા માંગે છે? કે આપણને મનુષ્ય તન છે અને મનુષ્ય તન છે તો એની અંદર જીવ તો હોય. આ જીવ અત્યાર સુધી અનેક વખત અનેક યોનિમાં જન્મ લઈ ચૂક્યો છે અને સદગુરુની કૃપાથી, પરમાત્માની કૃપાથી આપણને અત્યારે આ જીવને મનુષ્ય તન પ્રાપ્ત થયું છે. હવે આ જીવ ઉપર સોનામાં સુગંધ ભળે એ રીતે જો આ જીવ ઉપર પરમધામની આત્મા બિરાજમાન થઈ અને આ દુઃખ વિમાનનો ખેલ જોતી હોય તો એમ કહેવાય કે આ 5 તત્વોનું શરીર તો છે જ, જીવ પણ છે અને જીવને આત્માની સુગંધ પ્રાપ્ત થઈ છે. તેમજ આપણને સાચા સદગુરુ મળે અને સદગુરુની કૃપાથી તારતમ વાણીનું અમૃત જ્ઞાન પ્રાપ્ત થાય. પરિણામે આપણી આત્મજાગૃતિ થાય ને આત્મજાગૃતિ થાય તેનાથી આપણે કહી શકીએ કે આપણને અવશ્ય અખંડ મુક્તિ પ્રાપ્ત થશે. હવે અખંડ મુક્તિની વાત છે ને એ બહુ સમજવા જેવી છે. અહીં કહે છે સુંદરસાદજી, પરમધામમાં અક્ષર બ્રહ્મ રોજ સવારમાં શ્રી રાજીના દર્શન કરવા માટે જાય છે. ચાંદની ચાકમાં ઉભા રહી અને રાજીના દર્શન કરે છે. તે વખતે પરમધામના સવારના 9 વાગે શ્રી રાજજી અને શ્યામાજી ત્રીજી ભૂમિની પડસારમાં બિરાજમાન હોય છે અને શ્રી રાજજીના મુખના અડધા ભાગના દર્શન કરી અને પોતાના ધામમાં ચાલ્યા જાય છે. અને એટલા દર્શન માત્રથી પણ એ ખૂબ જ આનંદ પ્રાપ્ત કરે છે. પરંતુ કે છે ક્યારેય રંગ મહોલમાં પ્રવેશ કરીને દર્શન કર્યા નથી. એમને તો એટલી જ ખબર છે કે આ રાજજી મહારાજ છે, એમના જ હું દર્શન કરવા માંગુ છું, એમના જ દર્શન મને પ્રાપ્ત થાય છે. એમને એક પણ ખબર નથી કે એમની આહલાદીની શક્તિ શ્યામા મહારાણી છે અને શ્યામાજીના આનંદ અંગ 12,000 બ્રહ્માંગનાઓ પણ છે અને આનંદની લીલા થાય છે. એમને ખબર જ નથી. હવે જાગણી લીલા દરમિયાન, હવે જો જાગણી લીલા
ની અંદર મોહમ્મદ સાહેબ બસરી મલકિન હકી બસરી સુરત તરીકે આ જગતની અંદર આવ્યા. એમની અંદર અક્ષરની આત્મા હતી. હવે એ જ અક્ષરની આત્મા ધ્યાન કરી અને એમની આત્મા કે રંગમહોલમાં જતી નથી, પરંતુ જે મોહમ્મદ સાહેબ છે એમની દ્રષ્ટિ પરમધામમાં જાય છે. અહીં કે છે કે અક્ષરબ્રહ્મની આત્માએ રંગમહોલમાં પ્રવેશ કર્યો નથી. તે વખતે પણ અક્ષરબ્રહ્મ બહાર રહી અને દર્શન કરતા હતા, અને આ જાગણી લીલાના બ્રહ્માંડની અંદર પણ અક્ષરબ્રહ્મ ની આત્મા પ્રવેશ કરતી નથી, પરંતુ અક્ષરબ્રહ્મની આત્મદ્રષ્ટિ અહીં બેઠા છે, પરંતુ એમની દિવ્ય દ્રષ્ટિ પરમધામની અંદર પહોંચે છે. અને ધણીજીની કૃપાથી જ પરમધામનું ઈશ્ક એમને પ્રાપ્ત થાય છે અને રંગમહોલમાં પ્રવેશ કરી અને યુગલ સ્વરૂપના દર્શન કરે છે. 12,000 બ્રહ્માંગ નવના નૂરી તનના પણ દર્શન કરે છે. તેથી અહીં અક્ષરબ્રહ્મની આ જાગૃત બુદ્ધિને નિજબુદ્ધ કહેવામાં આવે છે. પરમધામ એમની આત્મદ્રષ્ટિ ગઈ અને વાલાજીના દર્શન કર્યા, શ્યામા મહારાજજીના દર્શન કર્યા, તો કશું બાકી રહ્યું નહીં. બ્રહ્માંગનાઓના દર્શન કર્યા. એટલે એમની બુદ્ધિ જે છે નિજબુદ્ધ કહેવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે અહીં નિજબુદ્ધ અક્ષર બ્રહ્મની પણ છે, અને પરમધામ ધણીજીની તો નિજબુદ્ધ છે જ, શ્યામા મહારાણીની પણ નિજબુદ્ધ છે, 12,000 બ્રહ્માંગનાઓ જે છે એમની પણ નિજબુદ્ધ છે. સુંદર સાહેબ, સવાલ થાય છે કે ભાઈ આ નિજબુદ્ધ શું છે અને જાગૃત બુદ્ધ શું છે? હવે એને આપણે સમજવું હોય નિજબુદ્ધ અને જાગૃત બુદ્ધ, તો એમ કહી શકાય કે જેવી રીતે સુગર કોટેડ કેપ્સ્યુલ હોય છે ને, અંદર દવા હોય અને એની ઉપર સુગરનું આવરણ હોય, એટલે આપણને ગોળી છે ને કડવી ના લાગે અને આપણે શરીરમાં ઉતરી જાય ને એનું કામ કરે. તો નિજબુદ્ધ એટલે સુગર કોટેડ કેપ્સ્યુલ જેવી વાત છે કે એની અંદર ઇલમ તો છે જ, બરાબર, પણ ઇલમની ફરતે સુગર કોટેડ તરીકે શું છે? ઈશ્ક છે. ઈશ્ક અને ઇલમ ની સંયુક્ત રચનાને નિજબુદ્ધ કહેવામાં આવે છે, એમ કહી શકાય. કે જ્ઞાન અને પ્રેમ આ બંનેની જરૂર છે. પરમધામની અંદર તો જે 8 સાગરનું વર્ણન કર્યું છે એમાં ઇલમના સાગરનું પણ વર્ણન કર્યું છે અને ઈશ્કના સાગરનું પણ વર્ણન કર્યું છે. એટલે કહી શકાય કે ઇલમનો સાગર અને ઈશકનો સાગર આ બંનેનો સમન્વય થાય અને એ જે દિવ્યતા પ્રાપ્ત થાય એ દિવ્યતાને આપણે કહીએ નિજબુદ્ધ. જ્ઞાનથી ભરપૂર છે, પ્રેમથી ભરપૂર છે, એ સંયુક્ત સ્વરૂપ એટલે કે નિજબુદ્ધ. એટલે એ જે નિજબુદ્ધ છે આપણને આ તારતમ્યથી પ્રાપ્ત થાય છે, સદગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થાય. અને એ જે નિજબુદ્ધ પ્રાપ્ત થાય એટલે આપણે ચિતવનની અંદર યુગલ સ્વરૂપના દર્શન કરી શકીએ. એની સાથે સાથે એ આત્મચક્ષુથી આપણા સ્વસ્વરૂપના પણ દર્શન થાય, પરંતુ એ તો બહુ મારફતની વાત છે, મારફતના જ્ઞાનની પરાકાષ્ઠાની વાત છે. હવે અહીંયા આગળ એક ચર્ચા છે કે આ જગતની અંદર ઈશ્વરી સૃષ્ટિ
ક્યાંથી પ્રગટ થઈ અને એમની મુસાફરી કઈ રીતે થઈ અને અત્યારે ક્યાં છે, બહુ સરસ સમજાયું છે. તો જો ઈશ્વરી સૃષ્ટિની સફર, તો પહેલા પહેલું અહીંયા આગળ આપણે સમજીએ ઈશ્વરી સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી થઈ. તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણની અંદર જે અહમ સત સ્વરૂપ છે, અહમ સત સ્વરૂપમાં આ મૂળ પ્રકૃતિ છે. એ મૂળ પ્રકૃતિ દ્વારા 24,000 ઈશ્વરી સૃષ્ટિની સુરતાઓ ઉત્પન્ન થઈ. આ ઉત્પન્ન કરવામાં આવી છે. પરમધામની અંદર તો અક્ષરધામ છે. અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ છે અને એમની સાથે આહલાદી શક્તિ મહાલક્ષ્મીજી છે. એ પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ નથી, પરંતુ આ જગતની અંદર આ માયાનો ખેલ જોવાનો છે. એટલે અક્ષર બ્રહ્મને સત સ્વરૂપ બ્રહ્મ દ્વારા જે મૂળ પ્રકૃતિ છે, જેને આપણે કહીએ કે ઈશ્વર સૃષ્ટિનું આ બીજા ક્રમાંકનું મુક્તિ સ્થાન, ત્યાંથી જ 24,000 ઈશ્વરી સૃષ્ટિની સુરતાઓ ઉત્પન્ન થઈ. અને સૌ પ્રથમ ક્યાં જશે? તો અહીં આપણા કહીશું કાળમાનું બ્રહ્માંડ, જે પ્રથમ બ્રહ્માંડ ઉત્પન્ન થયું, એમાં જે વ્રજલીલા થઈ 11 વર્ષના 52 દિવસ, એમાં જે કુમારિકાઓ હતી ને, બાલિકાઓ, એમના જીવ ઉપર આ 24,000 બ્રહ્મ સૃષ્ટિ બિરાજમાન થાય છે. 12,000 ગોપીઓના જીવ ઉપર પરમધામની આ બ્રહ્માંગનાઓની સુરતા બિરાજમાન થાય છે. રાધાજીના જીવ ઉપર શ્યામા મહારાણીની આત્મા બિરાજમાન થાય છે. અને શ્રી કૃષ્ણજી ની અંદર આવેલું ઉત્તમ જીવ શ્રી વિષ્ણુ ભગવાનની ઉપર શ્રી રાજ્ય મહારાજની આવેશ શક્તિ બિરાજમાન થાય છે. ને 11 વર્ષના 52 દિવસની આ લીલા થાય છે. ત્યાર પછી ક્યાં જાય છે બધી શક્તિ? તો અક્ષર બ્રહ્મના આ કેવલ બ્રહ્મની અંદર નિત્ય વૃંદાવનનું નિર્માણ થાય છે. આ જે નિત્ય વૃંદાવનનું નિર્માણ થયું, એમાં મહારાજ થશે. મહારાજ થશે તો અહીંયા આગળ તો અગાઉથી કોઈના તન હતા નહીં, એટલે બધાને દિવ્ય તન મળે છે. તો અહીંયા આગળ જે શ્રી કૃષ્ણજીનું દિવ્ય કિશોર સ્વરૂપ જે છે, એની અંદર રાજજીની આવેશ શક્તિ છે, રાધાજીની અંદર શ્યામાજીની આત્મા છે, અને જે 12,000 ગોપીઓ, એ ગોપીઓની અંદર આપણે કહીશું પ્રત્યેક ગોપીની અંદર એક ઉત્તમ જીવ, એક બ્રહ્માંડની આત્મા, અને પ્રત્યેક નૂરેતનની અંદર 2 ઈશ્વરી સૃષ્ટિની આત્મા. એ રીતે અહીંયા આગળ મહારાસ લીલા થાય છે. હવે કહીશું કે આ મહારાસ લીલા પૂર્ણ થઈ ત્યાર પછી શ્રી રાજીને આવેશ શક્તિ તો પરમધામમાં ગઈ. રાધાજીની અંદર જે શ્યામાજીની આત્મા હતી એ પણ પરમધામમાં જાગૃત થાય છે. 12,000 બ્રહ્માંગનાઓ જે હતી એમની આત્મા પણ પરમધામની અંદર જાગૃત થાય છે. હવે પ્રત્યેક તનની અંદર 2 ઈશ્વરી સૃષ્ટિ હતી, એટલે 12,000 વત્તા 12,000 24,000 આ રીતે નૂરી તનની અંદર ઈશ્વર સૃષ્ટિ બિરાજમાન હતી. હવે ત્યાં જ રહે છે. એ આનંદ યોગ માયાના બ્રહ્માંડની અંદર એ સતત આનંદનો લાભ લઈ રહી છે. હવે જ્યારે પરમધામમાં આ બ્રહ્માંગનાઓ જઈને ફરીથી દુઃખરૂપી માયાનો ખેલ માગે છે, ત્યારે આ ત્રીજું કાળ માયાનું બ્રહ્માંડ બને છે, જે અત્યારે બ્રહ્માંડ છે. અને એમાં
રાજ્યની આવેશ શક્તિ, શ્યામાજીની આત્મા, 12,000 બ્રહ્માંગનાઓની આત્માઓ આ જગતની અંદર માયાનો ખેલ જોવા માટે આવે છે. આ ઉપરાંત 24,000 આ ઈશ્વર સૃષ્ટિ હતી એ પણ સીધે સીધી અહીંયા કરાવે છે. બરાબર, એમને જે ક્યાંય નથી જવાનું, અહીં સીધા આવે છે અને જે તે ઉપર જીવ ઉપર બેસી અને જાગણી લેનાર બ્રહ્માંડની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોઈ રહી છે. હવે એમ કે છે કે આ 6ઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે. હવે 6ઠ્ઠા દિવસ પછી 7મો દિવસ આવે એટલે શું કે આ બ્રહ્માંડની અંદર જે તે શક્તિ છે એ પોતાના સ્થાનમાં જઈ ને નૂરીતન પ્રાપ્ત કરશે અને અખંડ થશે. તો સ્વાભાવિક છે પરમધામની જે બ્રહ્માંગનાઓ છે તો પરમધામની અંદર પોતાના નૂરીતનમાં જાગૃત થશે. રાજ્ય મહારાજ અને શ્યામા મહારાણી એ પણ પરમધામની અંદર જાગૃત થાય છે. પરંતુ આ ઈશ્વરી સૃષ્ટિ છે એ ક્યાં અખંડ થશે? તો ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ અને જીવ એ બંને અહમ સત્સ્વરૂપ એટલે બેહદ મંડળની અંદર આ બીજા ક્રમનું જે મુક્તિ સ્થાન છે એ બીજા ક્રમના મુક્તિ સ્થાનની અંદર દરેકને દિવ્ય તન મળશે, નૂરી તન મળશે. અહીંયા આગળ એમ કહી શકાય અહીંયા આગળ 12,000 નૂરી તન હશે અને પ્રત્યેક જે તન છે એની અંદર એક જીવ અને એની અંદર એની ઉપર 2 બ્રહ્મ સૃષ્ટિ. એ રીતે જે સ્વરૂપ અહીંયા આગળ હતું એવું અહીંયા આગળ, અથવા તો એમ પણ કહી શકાય કે એક જીવ અને એની ઉપર એક ઈશ્વર સૃષ્ટિની આત્મા, એટલે 24,000. કે ઈશ્વરી સૃષ્ટિ કેટલી છે? 24,000 છે. તો 24,000 જે ઈશ્વર સૃષ્ટિ છે એ બીજા મુક્તિ સ્થાનની અંદર નૂરી તન પ્રાપ્ત કરશે અને એમની સાથે જે તે જીવ છે એ પણ અહીંયા આગળ અખંડ મુક્તિ પ્રાપ્ત કરશે. અને જે બ્રહ્મ સૃષ્ટિના જીવો છે એ બ્રહ્મ સૃષ્ટિના જીવો પ્રથમ મુક્તિ સ્થાનની અંદર નૂરીતન પ્રાપ્ત કરશે. તો આ રીતે ઈશ્વર સૃષ્ટિની અહીંયા આગળ સફર સમજાવી છે. જો અહીંયા આગળ શું કહેવા માંગે છે, ધનીજીના હુકમથી અક્ષર બ્રહ્મના સત સ્વરૂપ અંતઃકરણથી 24,000 ઈશ્વર સૃષ્ટિ પ્રગટ થાય છે. જે પ્રથમ વ્રજ લીલામાં બાલિકાઓના તનમાં જાય છે, ત્યાંથી રાસલીલામાં બ્રહ્મ સૃષ્ટિના નૂરી તનમાં પ્રવેશ કરીને મહારાસનો આનંદ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ત્યાંથી બ્રહ્મ સૃષ્ટિ પરમધામ જાય છે અને ઈશ્વર સૃષ્ટિ રાસલીલાના નૂરી તનમાં જ રહે છે અને ત્યાં આનંદ પ્રાપ્ત કરે છે, કારણ કે એમણે બીજું જ કોઈ જગ્યાએ કોઈ જવાનું કોઈ કારણ નથી. હવે જાગની લીલાના બ્રહ્માંડમાં એટલે વિક્રમ સંવત 1638માં શ્યામાજીની આત્મા સ્વરૂપે કોણ પ્રગટ થયું હતું? ધનસિંહ દેવચંદ્રજી. અને સખીઓની સુરતાઓ એટલે પરમધામની બ્રહ્માંગોની સુરતાઓ આ જગતની અંદર આવી અને જે તે જીવ ઉપર બિરાજમાન થાય છે. ત્યારે કહી શકાય કે બ્રહ્મ સૃષ્ટિ સુરતાઓ પણ આ જગતમાં આવે છે અને ઈશ્વરી સૃષ્ટિની સુરતાઓ મહારાસમાંથી આ જગતમાં આવે છે. અહીં આગળ આ વાત ખાસ સમજી છે કે અહીં આગળ જ્યારે ત્રીજું બ્રહ્માંડ શરૂ થયું ત્યારે જે તે જીવ ઉપર પરમધામની બ્રહ્માંગનાઓ પરમધામથી આવે છે અને ઈશ્વરી સૃષ્ટિ ક્યાંથી આવે છે? તો યોગમાયાના બ્રહ્માંડમાં જ છે અને યોગમાયાના બ્રહ્માંડમાંથી જ સીધા અહીંયા આગળ આ જગતની અંદર જે તે જીવ ઉપર બિરાજમાન થાય છે. તો આ ગૂઢ રહસ્ય છે. હવે કહે છે જ્યારે 6ઠ્ઠો દિવસ પૂર્ણ થાય અને 7મા દિવસમાં બેહદ મંડળમાં જીવો અખંડ થશે ત્યારે ઈશ્વર સૃષ્ટિ સત સ્વરૂપમાં આવેલ બીજા મુક્તિ સ્થાનમાં આ
ઈશ્વરી સૃષ્ટિના જીવો અખંડ થશે. જીવો તો અખંડ થશે જ, પણ તેની સાથે ઈશ્વરી સૃષ્ટિની સુરતા પણ આ જીવોની ઉપર બિરાજમાન થઈને અખંડ થશે. સુંદર સાજી, આ સુરતાઓ પણ ત્યાં અખંડ થાય છે. એટલે કે તેમને સૌ પ્રથમ વખત નૂરી તન પ્રાપ્ત થશે, કારણ કે પરમધામની અંદર બ્રહ્મ સૃષ્ટિનું ઈશ્વરી સૃષ્ટિનું નૂરી તન છે નહીં. અત્યાર સુધી જોયું એમાં પણ એમને ક્યારે સ્વતંત્ર નૂરી તન પ્રાપ્ત થયું નથી. પણ એમ કે છે કે અહીં આગળ સ્વતંત્ર નૂરી તન એમને પ્રાપ્ત થશે અને અખંડ આનંદ પ્રાપ્ત થશે. તો અહીં આગળ કે છે કે એક નૂરી તનની અંદર જીવ અને જીવ ઉપર ઈશ્વર સૃષ્ટિ આ બંને સંયુક્ત રીતે જ નૂરીતન પ્રાપ્ત કરે છે. પ્રથમ વખત ઈશ્વર સૃષ્ટિને બીજા મુક્તિ સ્થાનમાં જીવો સાથે નૂરીતન પ્રાપ્ત થાય છે. કેવી આનંદની વાત છે. એનો આનંદ કેવો હશે? એ આનંદ અવર્ણનીય છે. એવો આનંદ પ્રાપ્ત થશે. તમે વિચાર તો કરો. અને જયારે અખંડ થશે તે વખતે આ પ્રથમ જે મુક્તિ સ્થાન છે એમાં તો બ્રહ્મ સૃષ્ટિના જીવો બધા, અને એમાં જે સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર જે જીવો હતો એ અખંડ થાય. બાજુરાજ મહારાજની અંદર જે જીવો હતો એ પણ અખંડ થાય. તો એની દિવ્યતા કેવી હશે? એનો આનંદ કેવો હશે? સુંદર સાજી વિક્રમ સંવત 1638 પછી આ જગતમાં આવીને મનુષ્ય તન ધારણ કરે છે. ધણશ્રી દેવચંદ્રજી આ મનુષ્ય તન ધારણ કર્યું, અને મનુષ્ય તન ધારણ કરે છે ત્યારે એમની અંદર તો પરમધામની શ્યામા મહારાણીની શક્તિ છે જ, એમની આત્મા છે જ. અને એની સાથે સાથે શ્યામા મહારાણી હોય એટલે રાજ્ય મહારાજની આવેશ શક્તિ પણ હોય, અને રાજ્ય મહારાજની આવેશ શક્તિ હોય એટલે અક્ષર બ્રહ્મની આત્મા પણ હોય. તો એની સાથે પરમધામની અક્ષરની આત્મા અને મહાલક્ષ્મીની સુરતા પણ માયાનો ખેલ જોવા માટે અક્ષરધામથી આવે છે. તો મહાલક્ષ્મીજી શા માટે બાકી રહે? આ એક વિચારવા જેવી વાત છે કે પરમધામમાંથી બધા જ આ દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આવે, તો અક્ષરધામમાં અક્ષર બ્રહ્મ આયા તો શું એમ કહ્યું કે મહાલક્ષ્મીજી તમે અહીંયા આગળ રહો? ના, મહાલક્ષ્મીજી પણ આવ્યા છે, એમની સુરતા પણ સાથે જ છે અને માયાનો ખેલ જોઈ રહ્યા છે. અને એ પણ જાગૃત થઈ અને પોતાના નૂરીતનની અંદર એ જાગૃત થશે. એ વાત અહીંયા આગળ આપણને વધુ સ્પષ્ટ સમજાય એટલા માટે આ થોડો સ્કીમેટિક ડાયાગ્રામ બતાવ્યો છે કે પરમધામની અંદર કોણ કોણ છે, પછી રાસલીલાની અંદર કઈ શક્તિ કયો રોલ કર્યો, અને કાળમાના બ્રહ્માંડની અંદર જે વ્રજલીલા થઈ એમાં કેવું શક્તિનું સ્વરૂપ હતું. બહુ સરસ છે અહીંયા આગળ સમજવા જેવું કે પરમધામનું સ્વરૂપ, કે પરમધામમાં તો રાજજી ઘન સ્વરૂપ છે, શ્યામાજી આનંદ સ્વરૂપ છે, અને બ્રહ્માંગનાઓ એ આનંદ અંગ સ્વરૂપ છે, એનું નૂરી સ્વરૂપ છે ત્યાં આગળ, જેને આપણે પરાતમ કહીએ છીએ. અને આવી 12,000 સુરતા છે. અને અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ છે, એ સત સ્વરૂપ છે. અને કુમારિકાઓની સુરતા 24,000, પણ એ પરમધામ નથી, પરંતુ એમના બેહદ મંડળ જે સત સ્વરૂપ છે ત્યાંથી એ ઉત્પન્ન કરવામાં આવે છે. અને એમની સાથે જે મહાલક્ષ્મીજી છે એમનું નૂરી સ્વરૂપ છે, અને અક્ષરબ્રહ્મની એને આહલાદની શક્તિ કહે છે. હવે યોગમાના બ્રહ્માંડમાં જ્યારે નિત્ય વૃંદાવનમાં રાસલીલા થઈ ત્યારે સ્વરૂપ સમજાયું છે. શ્રી કૃષ્ણજીમાં શું હતું? રાજજીને આવેશ હતો, જોશ હતો, અક્ષર બ્રહ્મની આત્મા હતી અને નૂરીતન હતું. રાધાજીમાં શું હતું? શ્યામાજીની આત્મા હતી, રાધાજીનો જીવ હતો ને નૂરીતન પ્રાપ્ત થયું હતું. અને જે 12,000 ગોપીઓ હતી રાસલીલાની અંદર, તો એની અંદર
પ્રત્યેક ગોપીની અંદર પરમધામ ની સુરતા તો ખરી જ, તેમજ આ જે જગતની અંદર ગોપીઓના જે જીવ હતા ને એ પણ સાથે સાથે ગયા છે. એટલે પ્રત્યેક નુરીતનની અંદર અહીંનો એક ગોપીનો ઉત્તમ જીવ અને એની ઉપર પરમધામની બ્રહ્માંગનાની સુરતા, આવું સ્વરૂપ છે. જ્યારે કુમારિકાઓ જ્યારે યોગમાયાના બ્રહ્માંડમાં જાય છે તે વખતે એમના જીવ યોગ માયામાં જતા નથી. બરાબર, એ કારણ પ્રકૃતિ મરે છે. આ કારણ પ્રકૃતિ એટલે જે ક્ષર બ્રહ્માંડની કારણ પ્રકૃતિ, બરાબર, રેસ્ટિંગ સ્ટેજ એમાં જાય છે. પરંતુ કુમારિકાઓની સુરતાઓ એટલે 24,000 જે ઈશ્વર સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ એ યોગમાના બ્રહ્માંડમાં જાય છે. અને પ્રત્યેક જે ગોપીને નુરીતન પ્રાપ્ત થયું હતું એમાં જે તે જીવ ઉપર બે બ્રહ્મસૃષ્ટિ બિરાજમાન થાય છે અને એક પરમધામની બ્રહ્માંગના બિરાજમાન થાય છે. આ સ્વરૂપ છે અહીંયા આગળ, જે બહુ સ્પષ્ટ સમજાયું છે અહીંયા આગળ. જો પ્રત્યેક સખીમાં નુરીતન, ઉત્તમ જીવ, બ્રહ્માંગનાની સુરતા અને કુમારિકાઓની બે સુરતા આવેલી છે, બિલકુલ સ્પષ્ટ દીવા જેવું. શ્રી કૃષ્ણજીમાં શું હતું કે બ્રહ્માનંદ સ્વરૂપ ધરાવતું નુરીતન, રાજ્ય મહારાજની આવેશ શક્તિ, જોશની શક્તિ અને અક્ષર બ્રહ્મની આત્મા. જ્યારે રાસલીલામાં રાધાજીમાં શું હતું તો યોગમાયાનું નુરીતન તો ખરું જ. આ ઉપરાંત શ્યામાજીની સુરતા કહો કે આત્મા કહો, અને એમાં પાછું ઉત્તમ જીવ, આવું સ્વરૂપ છે. જ્યારે કાળવાના બ્રહ્માંડની અંદર જ્યારે 11 વર્ષ ને 52 દિવસની જે લીલા થઈ તે વખતનું સ્વરૂપ કેવું હતું તો કે ભાઈ 5 તત્વોનું શરીર હતું એ કાળમાના બ્રહ્માંડમાં. પરંતુ એ જે કૃષ્ણજી હતા એમની અંદર જે સ્વરૂપ કહીએ એમાં રાજ્ય મહારાજની આવેશ શક્તિ હતી, જોશની શક્તિ હતી અને કાળમાયાનું શરીર હતું. રાધાજીમાં તો રાધાજીની અંદર શ્યામાજીની આત્મા હતી અને ઉત્તમ જીવ હતો અને 5 તત્વોનું શરીર. ગોપીઓની અંદર પણ કહીશું કે પ્રત્યેક 5 તત્વના શરીરની અંદર ઉત્તમ જીવ હતો અને પ્રત્યેક ઉત્તમ જીવ ઉપર પરમધામની બ્રહ્માંગના હતી. અહીં 12,000 બ્રહ્માંગના એટલે 12,000 ગોપીઓ કહી શકાય. અને અક્ષરની આત્મા એટલે કુમારિકાઓની 24,000 કુમારિકાઓ, તો કે 24,000 જીવ ઉપર બિરાજમાન હતી. એટલે જ્યારે વ્રજ લીલા થઈ તે વખતે જે બાલિકાઓ હતી એ બાલિકાઓ 4 થી 5 વર્ષની બાલિકા, તેમનું 5 તત્વોનું શરીર એને કાળમાનું શરીર કહીશું. એમાં ઉત્તમ જીવ એટલે 24,000 જીવ અને 24,000 જીવ ઉપર 24,000 બ્રહ્મસૃષ્ટિની સુરતાઓ, આવું સ્વરૂપ હતું. આ ઉપરાંત જે વ્રજવાસીઓ હતા ને એમાં તો ફક્ત બધા જીવો જ હતા. તો આ રીતે કાળમાનું બ્રહ્માંડ એટલે વ્રજલીલા, યોગમાનું બ્રહ્માંડ એટલે રાસલીલા અને ક્ષર અક્ષરથી પરે કાળમાયા અને યોગમાયાથી પરે પરમધામ એટલે પરમધામની અંદર પણ આ રીતે સ્વરૂપ છે. આ જે સ્વરૂપ છે એને આપણે બરોબર સમજવાનું છે અને જેટલું સમજીશું ને એટલું આપણને વધારે આનંદ આવશે અને પરમધામનું ચિંતન કરીશું ને એમાં આપણને સદગુરુ મહારાજની કૃપાથી અવશ્ય યુગલ સ્વરૂપના નૂરી સ્વરૂપના દર્શન થશે, આપણા સ્વસ્વરૂપના દર્શન થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાજી. કોઈ પણ ભૂલ થઈ હોય બોલવામાં તો ક્ષમા કરશો.
પણ આ